નહીં, જાતે ભૂવા, તમે જાતે પોતાના જાતના ભૂવા બનો. ભલે ધૂણતા ધૂણવા ના આવો માતા, પણ બધી ભૂવાપણી ના શીખવા દો. તું મેરડી માતા નહીં, પણ એ ભૂવાપણી ચેવી ખોટી નહીં, હાચી 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 હાચી. કદાચ મારો એક ભાવિક ભક્ત 500 ભૂવા વચ્ચે બેહી જાય ને તો 500 ભૂવા પાછા પાડું. 500 લાઈનમાં ઉભા હોય ખાલી મારો એક ભક્ત મેલડી નો બેહી જાય, મારો ખુખાર મેલડી નો એક ભાવિક બેહી જાય ને તો 500 ને પરસેવો છોડાવું. એ માતા મારી તો વાત જુદી, ખાલી મારા ભાવિક ભક્ત નો અનુભવ. પણ તમને ક્યાંય છેતરાવા નહીં દઉં એટલી ગેરંટી મારી મેલડીની છે. વિશ્વાસ રાખજો ગોડાઓ, વિશ્વાસ રાખજો. મારી પર રાખો ભલે ભલે, પણ હું તો શું જાગૃત 24 કલાક ઓનલાઈન રહેનારી માતા, સતવારી રોમવારી, પણ તમારા ઘેરે જાગતી જ્યોત બેઠી છે એટલું મનમાં ખ્યાલ રાખજો. તમારા ઘેર તમારી જાગતી જ્યોત માતા બેઠી છે એનું ધ્યાન રાખજો, એની સંભાળ રાખજો. હૃદયમાં એવો વિશ્વાસ રાખજો કે મારા ઘેર મારી માં બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, મારી મહાકાળી બેઠી છે, મારી શક્તિ બેઠી છે, મારી ખોડિયાર બેઠી છે, મારી બ્રહ્માણી બેઠી છે, મારી હિંગળાજ બેઠી, મારી ઉમિયા બેઠી, મારી ચામુંડા બેઠી. આવી રીતે દરેક ના ઘેર એક માતા, કુળની માતા તો બેઠી જ છે. તો એવો વિશ્વાસ રાખજો મારા ઘેર જાગતી જ્યોત છે. ભલે દુનિયા મોને ના મોને, પણ ખાલી મારા પારે સાનિધ્યમાં આવનારા દરેક ભાવિક ભક્તોને એવું કહીશ કે તમે હૃદયમાં ગોઠ બાંધી લેજો કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે. ભલે એક નોના અમથા ફોટામાં રહી, ભલે એક નોના અમથા શ્રીફળમાં રહી, ભલે એક નોના અમથા દીવામાં રહી, પણ કદાચ ઘેર કદાચ તમારી માનો રોજ દીવો કરતા હોય ને એ જગ્યાએ માતાને જાગૃત થવું પડે. એમાં તમારી માતાઓ કશું નહીં કરીએ કે જેમ કે આ ભગવાને આ નિયમ બનાવેલો છે, કદાચ જે દેવનો દીવો કરો એક વખત પ્રગટાવો ને જ્યોત, ભલે તમને ભાવ હોય કે ના હોય, પણ ખાલી દીવો કરો ને તમારી ચામુંડ કે મહાકાળી સધીના નામનો કે મેલડીના નામનો, એટલે એ મેલડીની, એ સધીની, એ ચામુંડની, એ મહાકાળીની શક્તિ જાગૃત થાય ને તો સમજી લો તમારા ઘેર મારા જેવી તલવાર જેવી માતા ઘેર જાગતી બેઠી છે. વિશ્વાસ છે કે નહીં? ભલે એનું પ્રમાણ અત્યારે તમને ના દેખાતું હોય, અત્યારે તમને એનું પ્રમાણ ના મળતું હોય, પણ મારા વાતનો કદાચ વિશ્વાસ રાખજો. વધાર નહીં, મારા સાનિધ્યમાં વધાર નહીં, 5 રવિવાર ભરી જોજો. તમારા ઘેર તમારી જાગતી માતા છે એવો અનુભવ ના કરાવું તો ગોળા હું સોલંકી પેઢીની રોહ મારી મેલડી નહીં. અને જેને એક વખત અનુભવ થઈ જાય કે જગતમાં દેવી શક્તિ જાગતી છે, હાજરા હજુર છે, જેના મનમાં એક વિશ્વાસ બંધાઈ જાય ને ખાલી એક માતા પર, ભલે કદાચ મારી પર બંધાઈ જાય, પણ મારી પર જો ઓધરો વિશ્વાસ આવી જાય જગતમાં દેવી શક્તિ, જગતમાં કળિયુગમાં આવા કાળા કળિયુગમાં કદાચ જાગતી જ્યોત હોય તો રોમવારી ખુખાર મેલડી આવો વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો મારી પર આવતો હોય ને તો સમજી લો આખા જગતમાં જેટલા ડેરા છે, નાના મંદિરો છે, મોટા મઢ છે અને મોટી ધજાઓ વાળા કદાચ મંદિરો છે ને તો બધી જગ્યાએ માતાઓ જાગતી જ છે. જો કદાચ હું જાગતી છું ને તો રોડ ઉપર ગમે તેટલા મંદિરો ફરતા આવો છો ને, નાની અમથી ડેરીઓ આવે છે ને, અને એ તમે નમન અમથાય કરો છો ને એ માતા તમારું કદાચ એ નમન એ ભૂલે નહીં. એનું નામ દેવી શક્તિ કહેવાય. અમથાઈ રોડ ઉપર કદાચ બજારમાં નીકળ્યા હોય, હાઈવે પર સાધન લઈને જતા હોય અને વચ્ચે કોઈ મેલડીમાંનું મંદિર આવ્યું હોય, કદાચ મસ્તક નમાયું હોય કે એ માં મેલડી ખાલી ડોકું હલાયું હોય ને તો એ મેલડી ધોન રાખે તમારું એ રોડ ઉપર એક્સિડન્ટ ના થવા દે. એનું નામ માતા કહેવાય. જો કદાચ એક નમન એ માતા ના ભૂલતી હોય તો હજારો નમન મન મેલડીને કર્યા છે હું ભૂલી જઈશ? એક મસ્તક નમાયેલું જો કદાચ એ રોડ ઉપર બેઠેલી માતા ના ભૂલતી હોય તો હજારો વખત મસ્તક નમાયેલું હું માતા ભૂલી જઈશ? હજારો વખત કદાચ મારા ગુણગાન ગાયેલા હું ભૂલી જઈશ? નહીં, એક ગુણગાન ગાયેલા હશે, એક વખત તમે નમ્યા હશો, એક વખત મને મેલડીને યાદ કરીએ છીએ, એક વખત જેટલી વાર મને માતાના હાથ જોડ્યા છે ને એનો ડગલે ને પગલે હિસાબ તો હું મેલડી ચારેય ને રવા દઉં. ગમે તે રૂપ, ગમે તે જગ્યાએ મારા ભાવિક ભક્તોનો
એનો હિસાબ આપી જ દઉં, મારી ખાલી અમથી એક અગરબત્તી કરી હોય ને તો એને કદાચ ફળ ના મળે તો એની આવનારી પેઢીને હું ફળ આલું એ માતા છું. પણ મને કદાચ અર્પણ કરેલું, મને નમન કરેલું ક્યારે એડે જાય? કોઈ પણ દેવી શક્તિ હોય, કોઈ પણ માતાજી હોય, તમે અમથાય ભાવ વગરના ખાલી બે હાથ જોડ્યા હોય ને તે માતાને ખબર હોય ભલે ભાવ એનો ઓછો છે પણ મોન તો છે, મોન તો છે માતા એ જોવે. ભલે દીકરા અંદર ભાવ ઓછો છે, એને કોઈ સમજ નહીં, એને કોઈ જ્ઞાન નહીં, પણ માતા જોવે કે દીકરો મને મોન છે ખરો ને, બસ મને આટલું જોઈએ છે કે મોનો છો ને મને, બસ એ જ મોટી વાત છે. જેમ કે આજ કાળા કળિયુગમાં જોતો ખરો જમાનો ગોડા, આ તમને તમારા જેવા ભાવિક ભક્તો મારા પારે આવતા હોય ને તો તમને ગોડા કહે છે કે આ તો ડફોર માણસો બધા ભેગા થાય છે કે આવી માતાના પાછળ જાય છે. આવો એક વખત કદાચ તમારી બધી હોશિયારો ના કાઢ નાખું તું સોલંકી પેઢીની માતા નહીં. પણ તમે કોઈ ડફોર નહીં, તમે હોશિયાર જ છો, તમને બધાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કરી લીધા, બીમાર પડ્યા તો ડોક્ટર દવાખાના કરી લીધા, નોકરીઓમાં નથી મળતી ને તો રાત દાડો કદાચ બધાને કગરી નોકરીઓ માટે થાક્યા, દીકરાનો સંબંધ નહીં થતો ને તો આખા સમાજમાં બધી જગ્યાએ ઢોલ વગાડી મારા દીકરાનો સંબંધ કરવો છે, પણ કોઈ સમાજમાં કોઈએ હાથ ના ચાલ્યો, કોઈએ હોભર્યું નહીં, કોઈ ડોક્ટરે હાથ છોડી દીધા. તારે મારા જેવી માતા હોભરે છે, નકર આજ પહેલા માતા કોઈ ના હોભરે. બધું કરીને આવ્યો હોય ને માણસ, તારે છેલ્લે ભગવાન માતાજીનો દરબાર હોભરે, છેલ્લે એનું મંદિર દેખાય. પહેલા તો પોતાનું બળ, પોતાની બુદ્ધિ, પહેલા પોતાના પૈસા, જેટલું બી એની જોડે બળ હોય ને એ બધું વાપરી જોવો અને એમાં નિષ્ફળ થાય ને તારે કોઈ ભગવાન કે માતાજીનો મંદિરનો ઘંટ બેલ વગાડવા જાય આજનો માણસ. નકર આજનો કારા માથાનો માનવી એવો નહીં કે વગર આલે કઈ પ્રમાણ વગર આજ કોઈ મોને આજ મારું સતનું પ્રમાણ છે ને એટલે મારા લાખો ભાવિ ભક્તો મને ચાહે છે. સાચું ખોટું? તમે હોશિયાર જ છો, તમે બધું કરીને થાક્યા, મને માતાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કર્યા, તમે મહેનત કરો છો, તમે મજૂરી કરો છો. બધા એમ કે માતા કરો, એમ કશું માતા ના આપી દે. મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે. તો તમે મજૂરી નહીં કરતા, મહેનત નહીં કરતા, નોકરી નહીં કરતા, કરો છો ને? કોઈ રોડ ઉપર બેઠેલા થોડી ભેગા થાય છે. બધા હારી પોસ્ટ વાળા, હારી નોકરી વાળા, મોટા પ્રોફેસર ને વકીલ ને ડોક્ટર બધા મારા સાનિધ્યમાં આવે છે. તો બધા મહેનત કરે છે, પણ એમના મહેનત નું છે ને એમનો ફળ તો મળે છે, પૈસા તો આવે છે, પગાર તો આવે છે, પણ પગાર આજ બસતો કદાચ 25,000 પગાર હોય ને તો આ 25,000 આવતા તો 30,000 રૂપિયા કોકના હાલવાના થઈ ગયા હોય. વચ્ચે પગાર આવતા તો કેટલા નુકસાનો આવી ગયા હોય, હપ્તા ભરવાના હોય, દવાખાનું આવી ગયું હોય, વ્યવહાર આવી ગયો, તહેવાર આવી ગયો. એમ કરતા કદાચ છે ને 25,000 ની નોકરી કરો ને તો એ છેલ્લે મહિને હિસાબ કરવા જાવ તો તમારી હાથમાં કશું બસતું. એટલે આવું ટ્રાય મારી લાવો ને આ મહિનો લાવો, બીજો મહિનો લાવો, ત્રીજો મહિનો લાવો, ચોથો મહિનો, એમ કરતા માણસો 5 વર્ષ કાઢ્યા આમ. તારે કદાચ એવું લાગ્યું ખારું આપણે ઘરમાં કશું બસતું જ નહીં. ગમે તેટલી મહેનત કરીએ છીએ, ગમે તેટલું કરીએ છીએ, ધંધો નવો કરીએ છીએ, ગમે તેટલું કરીએ, પણ આપણા ઘરમાં બસતું. એટલે તમને શું થયું? સારું કઈક નડતર હોવું થયું ને આવું બધા. પેલા તો કોઈ બધા ચરબીના ભરેલા હોય, પેલા તો કોઈ નહીં માનતું, ચમત્કાર મળે ને તાર નમસ્કાર કરે છે. એ રીતે તમે ધન બચાવો, બધું કશું હાથમાં ના રહ્યું ને એટલે મનમાં ઓટોમેટિક એવા વેમ ચાલે, વેમ ખાલી વેમની વાત કરું કે વેમ ચાલુ થાય. હારું આટલી બધી મહેનત કરીએ છીએ, હારું કશું બસતું જ નહીં. મહિનો આવે કંઈક નું કંઈક નુકસાન, પગાર આવે કંઈક નું કંઈક નુકસાન, હજુ કદાચ 25,000 આવે બીજા 10,000 તો કોઈકના હાલવાના ઉસીના હોધવાના થયા હોય. થાય છે ને આવું? તો કે હારું આટલું બધી મહેનત કરીએ તો બચતું તમ નહીં. તો બચત ચારે જ્યારે મારા જેવી માતાની કૃપા હેઠળ હોય ને તારે તમારા ઘેર ધનની લક્ષ્મી બચે. નકર ભૂલી જાઓ તમને તમારા મહેનત નું મળે. મહેનત જોડે મારા જેવી માતાના આશીર્વાદ જોઈએ. તારે કોઈ આડા આવરા કદાચ જે ખર્ચા થતા હોય, નુકસાનો થતા હોય ને એ મારી જેવી માતા કૃપા રાખે ને તો ઓટોમેટિક કોઈ નુકસાન ના થવા દઉં.
મહિનો પગાર આવે તો પૂરેપૂરો પગાર ઓટોમેટિક તમારી બચત દેખાય કે આટલું હાલતા છતાંય મારી જોડે 15,000 બચ્યા, 25,000 બચ્યા, 50,000 બચ્યા. ચારે મારા જેવી માતા હોય ને અને એના આશીર્વાદ તમારા ઘેર તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન હોય ને તારે તમારા ઘેર લક્ષ્મી બચશે. નકર ભૂલી જાઓ આજના સમયગાળામાં ગમે તેટલી મહેનત કરીને મરી જશો ને પણ કદાચ દેવ વગર કોઈનો ઉદ્ધાર નહીં. ખરો 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 નહીં ને? તો બધાનો પ્રશ્ન પહેલી તો આ લક્ષ્મી ધન જોઈએ, પૈસા. માતા પૈસા વગર બધું અત્યારે નકામું છે. હું માનું છું કે હા પૈસા વગર આ જમાનામાં તમે જીવી ના શકો. બરોબર છે, યોગ્ય માગણી તમે માગો માતા જોડે આપશે, તમારી કુળદેવી હાલશે, મારા જેવી માતા હાલશે. પણ પેલા પૈસા ક્યાં વાપરવા એવી થોડી સદબુદ્ધિ તો લઈ લો. એ બોલવા બેઠીશું, એ કહેવા બેઠીશું, પણ આજ કોઈને આવી શીખ લેવી નહીં. બધા રાતો રાત કરોડપતિ થઈ જવું છે. મેરડીની ભક્તિ કરો કરોડપતિ થઈ જઈએ. મેરડીની ભક્તિ કરો સારી ગાડી પણ લઈને ફરતા થઈ જઈએ. મેરડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો પહેરતા થઈ જઈએ. એવા સપના ના જોતા. એમ મેરડી કઈ નવરી નહીં કે આમ તમારા દીવામાં તમને હોના ચાંદી મઢી નાખે. મેરડી તો એ દેવ છે, કદાચ એક વખત કોઈ દીકરાએ જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો છેક અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું. હું એ કળિયુગમાં મહામાયા મેરડી. ધન બચાવું છે ને તમારે ઘેર. કોઈ એમ કે માં અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરખોમાં પગાર નહીં મળતો, તો જાઓ કદાચ તમારી કુળદેવીની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો. એ જ નોકરી પર કદાચ 15,000 પગાર હશે, 20,000 હશે ને તો એ છેઠિયાના મગજમાં 30,000 કરાવી દઈશ. જવાબદારી મારી મેલડીની. અને એ તમારું ઘર ચમનું હેર છે ને 30,000 માં કદાચ 50,000 માં તમારું ઘર હેરતું હશે ને પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને, જે મને મેલડીને મને માતાને ચાહતો હશે ને અને મારા ભાવિક ભક્ત કદાચ 6 મહિના ટકી રહ્યો હશે ને એને પૂછી આવજો કે ચમનું ઘર હેડે છે માતા તું જોડે, મને ખબર. ઓટોમેટિક સમયે આ બધું પૂરું થઈ જાય છે. માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઉભું રહેતું. આવું થાય છે ને? હા તો સમજી લો મારી કૃપા છે જ. પણ વધારે પડતો આનો મોહ રાખવો. જીવન જરૂરિયાત જે વસ્તુ છે, જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો એમાં સંતોષ રાખજો. નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ને પણ તોય તમે ભિખારી ભિખારી જ રહેશો, માગવા વાળા જ રહેશો. જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને, સંતોષ એ સંતોષ નું ધન ના હોય ને એ માણસ કરોડપતિ અજોબોપતિ બની જાય ને પણ એને તે કદાચ રાતે ઊંઘ આવે, સુખ મળે. ચમ લાખ રૂપિયા આવે તો કે હવે બીજા 10 લાખ આવી જાય થારું, 10 લાખ આવે તો કે બીજા 25 લાખ આવી જાય થારું, 25 આવે તો કે 50 આવી જાય થારું. આ માણસની કામના ઈચ્છા છે ને દાડે દાડે વધતી જ રહેવાની. પણ જો તમારી મહેનત તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા ઘેર જે તે પગાર રૂપિયા આવતું હોય ધન અને એમાં તમારું ઘરનું ભરણ પોષણ થઈ જતું હોય તો ગોડા એમાં રાજી રહેજો. જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય, હું માનું છું કે કઈક દીકરાઓના કઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય. કોઈ દીકરો કે હું માતા હું પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં, માં મારા મા બાપનું રહેવા માટે સારું મોટું મકાન લઈ આલું, માં મારા મા બાપની સેવા કરવા માટે કઈ યાત્રા 4 ધામની યાત્રા કરાવું. તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય, મને માતાને ખબર હોય, પણ વિશ્વાસ રાખજો, સંતોષ રાખજો તમારા જીવનમાં. તમે જે અમથું કદાચ વિચાર્યું હશે ને, ખાલી અમથો વિચાર કર્યો હશે ને, અમથું જાગતી આંખે સપનું જોયું હશે ને, એ તમારા જીવતા જીજુ પૂરું ના કરું ને તો મન સોલંકી પેઢીની મેળડીને ફટ કહેજો. એક એક વસ્તુનો હિસાબ કરું, એક એક વસ્તુનો હિસાબ કરું. તમે અમથું સપનું જોયું, અમથો વિચાર કર્યો હોય ને કે મારા આ ગાડી લાવી છે પણ એ કામના ના કરતા અત્યાર ના હોય ને તો કદાચ તમે ભક્તિ કરજો. ખાલી વિચાર કરેલો હશે ને તો 10 વર્ષ પછી એ ગાડી છે ને તમારા સરનામ લાઈન મેળ દઈશ. તારે તમને યાદ આવશે કે માં આ તો વર્ષો પહેલા મેં ઈચ્છા કરી હતી, માં અત્યારે મારું સપનું પૂરું કર્યું. પણ એક વખત માતાનું બની જવું પડે, થઈ જવું પડે. પૂરેપૂરી શરણાગતિ કે માં તું જેમ રાખે એમ. કદાચ રોટલો ખાવા ના હોય તો ચાલશે માં, પણ મારી કુળદેવી જોઈએ.
મારે મારી મેલડી જોઈએ છે, મને મારી ખુખાર મેલડી જોઈએ છે, મારે એની ભક્તિ જોઈએ છે. જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની જવાબદારી રહેશે.